દાહોદમાં શિક્ષકોની ભરતી કૌભાંડને લઈને તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો। યુવરાજસિંહે આધાર પુરાવા સાથે રજૂઆત કરી, જેને લઈને કલેક્ટર અને જિલ્લા શિક્ષણ અધિકારીને રજૂઆત થતા યુવરાજસિંહે નિષ્પક્ષ તપાસની માંગ કરી હતી। ત્યારે શિક્ષકને હાજર કરવા 17 લાખની માંગણી કરાયાનો જે આરોપ લાગ્યો છે, જેના વિડીયો પુરાવા પણ યુવરાજસિંહ જાડેજાએ રજૂ કર્યા। ટ્રસ્ટી સામે ફરિયાદ દાખલ કરવાની યુવરાજસિંહે માંગ કરી છે। આ આખા મામલામાં હવે તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો। ખાસ કરીને જોવા જઈએ તો અત્યારે અમે રજૂઆત કરવા માટે આવ્યા છીએ આદિજાતિ મદદ નિકાસ કમિશનર, જિલ્લા શિક્ષણ જે અધિકારી છે તેમને, કલેક્ટરને અને ટ્રાઇબલ પ્રિન્સિપાલ જે પ્રાયોજના અધિકારી છે એમને પણ અમે આજે રજૂઆત કરવા માટે આવ્યા છીએ। કેમ કે અમારી પાસે તમામ પ્રકારના આધાર પુરાવા ઉપલબ્ધ છે। અમે ગતરોજ પ્રેસ કોન્ફરન્સ કરીને વાત આખી મૂકી હતી કે ધારાસભ્યના જે જનક છે એ ભ્રષ્ટાચારના જનક છે। કેમ કે જેની આશ્રમ શાળા ચાલે છે એ આશ્રમ શાળાની અંદર 17 લાખ રૂપિયાનો ઉઘરાણા કરવામાં આવી રહ્યા છે અને એ ઉઘરાણા જોવા જઈએ તો ઉમેદવાર પાસેથી પૈસા માંગી અને નોકરી આપવામાં આવી રહી છે। વાત કરવામાં આવે છે વિશ્વગુરુની, વાત કરવામાં આવે છે કે ભાઈ પડેગા ઇન્ડિયા તभी तो बढ़ेगा इंडिया, વાત કરવામાં આવે છે કે ભાઈ આદિજાતિના બાળકને આપણે શિક્ષિત કરવા છે, દીક્ષિત કરવા છે, પરંતુ અહીં તો ભ્રષ્ટાચારથી જ નોકરી આપવામાં આવે છે। તો કયા પ્રામાણિકતાના, કયા ઈમાનદારીના પાઠ આ લોકો અહીંયા ભણાવશે? આગામી કયા કાર્યક્રમો રહેશે? આ સમગ્ર મામલે લઈને જે કૌભાંડ બહાર પાડ્યું છે, શું કાર્યવાહીની માંગ કરો છો? ખાસ કરીને અમે અત્યારે નિષ્પક્ષ તપાસ થાય પહેલા તો આની, ગમે એટલા મોટા વગદાર વ્યક્તિ હોય છતાં પણ આની તપાસ થવી જરૂરી છે અને આ વગદાર વ્યક્તિ સામે અમે ગુનાહિત કૃત્ય કાવતરાની જે કલમ જે નખાતી હોય છે, 420 છેતરપિંડીની કલમ નખાતી હોય, એ તમામ કલમો આઈપીસી એટલે કે આપણું જે બીએનએસ અત્યારે થઈ ગયું તો એના અંતર્ગત તમામ જે ધારણધોરણો છે કાયદાકીય રીતે, એ કાયદાકીય અંતર્ગત આની વ્યક્તિ ઉપર ફરિયાદ દાખલ થવી જોઈએ અને જે રીતે સામાન્ય જનતાને જે રીતે ટ્રીટ કરવામાં આવે છે એ જ રીતે ટ્રીટ કરી અને પોલીસે ત્યાં જઈને તપાસ કરવી જોઈએ। તમામ પ્રકારના આધાર પુરાવા મેળવવા જોઈએ। અમારી પાસે જે વિડીયો ફૂટેજ અવેલેબલ છે, અમારી પાસે જે ઓડિયો ફૂટેજ અવેલેબલ છે, એનું પણ ક્રોસ વેરિફિકેશન કરવું જોઈએ અને એના આધારે આ વ્યક્તિ જેને પૈસા માંગ્યા છે એટલે કે જે ટ્રસ્ટીશ્રી છે એ ટ્રસ્ટીશ્રી ઉપર ફરિયાદ દાખલ કરવી અને જે પણ કાયદાકીય કલમો છે એ દાખલ કરવી અને જે પણ કહી શકાય બંધારણની જે જોગવાઈ છે, જે ન્યાયતંત્રની જે જોગવાઈ છે એ પ્રકારની સજા થવી જોઈએ।